Friends, welcome to my YouTube channel. Today we are discuss about the tribal economy. Economy is general aspect of social organizations. Anthropologists believe economics as a system of managing the production, distribution, and consumption of goods and services in the society. મિત્રો આપણે આપણા સમાજમાં અનેક સંસ્થાઓ આવેલી છે જેમાં કુટુંબ પણ હોય છે, સામાજિક સંગઠન હોય છે, ધાર્મિક સંગઠન હોય છે. આમ જુદા જુદા પ્રકારના સંગઠનો છે. તે રીતે આર્થિક સંગઠન પણ સમાજમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. The economy of Indian tribals is clearly production and consumption type economy is aim the satisfactions of basic substances. એટલે કે જ્યારે આપણે આદિવાસી અર્થવ્યવસ્થાની વાત કરીએ છીએ ત્યારે તેમાં ઉત્પાદન અને વપરાશ એ પ્રકારની આદિવાસી અર્થવ્યવસ્થા હોય છે. The tribal economy organized mainly related with producing such a thing which are necessary for their daily needs and consuming them. એટલે કે આદિવાસી અર્થવ્યવસ્થા એ પ્રકારની અર્થવ્યવસ્થા એ પ્રકારનું સંગઠન છે કે જેમાં મુખ્યત્વે રિલેટેડ પ્રોડ્યુસિંગ જે છે, જે ડેલી નીડ્સ છે, જે બેઝિક નીડ છે એને વપરાશ કરવાની બાબતની વાત હોય છે અને એ પ્રકારની આર્થિક ઇકોનોમી હોય છે. The activities are the very much determined by the geographical environment. મોટાભાગે આદિવાસી અર્થવ્યવસ્થા એ ભૌગોલિક રીતે પર્યાવરણ સાથે સંબંધિત છે અને ટ્રાઇબલ એની સાથે કનેક્ટેડ છે. Usually the tribal have struggled very hard to meet their economic need. ખરેખર જે ભારતીય આદિવાસીઓ જે છે એ પોતાની જરૂરિયાત નીડ્સ મેળવવા માટે એમને સ્ટ્રગલ કરવી પડે છે કારણ કે એમની જે ઇકોનોમી જે છે એ ડિફરન્ટ ટાઈપ છે. હવે મિત્રો આપણે અહીં એક વાત એ કરવી છે કે ભારતમાં આદિવાસી વસ્તી જે છે એ કયા કયા વિભાગોમાં રહે છે, કયા કયા રાજ્યોમાં રહે છે તેની વાત કરીએ છીએ. તો સ્વાભાવિક છે કે આપણે નકશો આપવામાં આવ્યો છે ભારતનો. એ વસ્તી 2011 પ્રમાણેની છે અને જુદા જુદા રંગમાં એને આપવામાં આવ્યો છે. તો અહીં જે લાલ રંગ જે છે એની અંદર જે તે રાજ્યની કુલ વસ્તીમાં આદિવાસી વસ્તી એ 5%થી નીચે રહે છે. એટલે આ ભાગ પડી ગઈ છે. આમાં 5%થી નીચે આદિવાસી વસ્તી વસવાટ કરે છે.
જ્યારે કેસરી કલર જે છે, જે આ ભાગ છે, કેસરી કલરનો ભાગ જોઈએ તો એની અંદર 5 થી 10% સુધી આદિવાસી વસ્તી રહેશે. રાજ્યની જે કુલ વસ્તી જે છે, ટોટલ પોપ્યુલેશન છે, એની અંદર આદિવાસી વસ્તી એ 5 થી 10% સુધી આ કેસરી કલરના રાજ્યોમાં વસવાટ કરે છે. જ્યારે જે પીળો રંગ છે, પીળો રંગ, એની અંદર 10 થી 20% સુધી આદિવાસી વસ્તી રહેશે. પોપટી કલર જે છે, જે આ તરફના રાજ્યો છે, એની અંદર 20 થી 40% સુધીની વસ્તી રહેશે. જ્યારે લીલો જે રંગ જે છે, એની અંદર 40થી વધારે આદિવાસી વસ્તી વસવાટ કરે છે. ભારતની અંદર આ જે સફેદ કલર જે ધરાવે છે, પંજાબ, એ રાજ્યોમાં આજે પણ કુલ વસ્તીમાં આદિવાસી વસ્તી છે નહીં, જેમાં આદિવાસી વસ્તી વસવાટ કરતી નથી. આદિવાસી વસ્તી જે છે મિત્રો, એ મોટા ભાગે એના વ્યવસાયો જુદા જુદા છે. હન્ટિંગ, ફિશિંગ, ફાર્મિંગ વગેરે. એમંગ ધી Indian tribes, the tribes are living in the forest and hilly. આદિવાસીનો વસવાટ જે છે આ રાજ્યોમાં એ મોટા ભાગે એ જંગલોમાં છે અને ઊંચા પર્વતોમાં છે, પર્વતીય વિસ્તારમાં રહે છે અને તેમનું જીવન ત્યાં ચલાવે છે. ત્યાં આગળ તે પોતાના માટે ફૂડ ગેધરિંગ, ખોરાક એકઠો કરે છે અને એ પ્રમાણે એ રહે છે. Needs and fall into the category of sustainable economy. સસ્ટેન ઇકોનોમી જે છે, એમની જે જરૂરિયાત મુજબની જે કમાવાનું છે, કમાઈ અને ખર્ચ કરવાનું, એ પૂરતી એમની ઇકોનોમી છે. ટ્રાઇબલ પ્રેક્ટિસ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓક્યુપેશન ટુ સસ્ટેન ધેમસેલ્સ. એટલે તેમને જીવન નિર્વાહ ચલાવવા માટે જુદા જુદા ડિફરન્ટ ટાઈપ ઓક્યુપેશન, જુદા જુદા વ્યવસાય કરવા પડે છે. ધ પ્રિમિટિવ ગ્રુપ્સ have passed through the several stage of the economic development everywhere in the world. વિશ્વની અંદર જે પણ પ્રિમિટિવ ગ્રુપ છે, જે બહુ પછાત ગ્રુપો આવેલા છે આદિવાસીના, એ પોતાને દરેક તબક્કે જુદી જુદી રીતે વિકાસ પામતા રહ્યા છે, આગળ વધતા રહ્યા છે. Thus one find the stage of food gathering, અને એ લોકો પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. અહીં આગળ હન્ટિંગ, ફિશિંગ, ફાર્મિંગ એન્ડ ગેધરિંગ, એટલે આ 4 પ્રકારની ઇકોનોમી એ આદિવાસી અર્થવ્યવસ્થા છે. મિત્રો, now we are discuss about the characterization of the tribal economy. તો ટ્રાઇબલ ઇકોનોમીના લક્ષણો કયા છે, મુખ્યત્વે લક્ષણો કયા છે? તો પ્રથમ જે લક્ષણ જે છે એ પ્રોડક્શન વિધાઉટ ટેકનોલોજી. એટલે કે એ જે કંઈ કામ કરે છે એની અંદર ટેકનોલોજીનો ફાળો બહુ ઓછો હોય છે. એઝ ધ ટ્રાઇબલ આર ધ ઇનલિટરેટ એન્ડ ડિસ્પ્રેઇવ સિવિલાઇઝ ઇન ધ વર્લ્ડ. વિશ્વની અંદર જે આદિવાસી છે એ મોટા ભાગે તેમાં સાક્ષરતાનો દર ઓછો છે અને વિશ્વના દરેક જગ્યાએ ડિસ્પાઇટ દરેક જગ્યાએ
ફેલાયેલા છે. They generally carry out productions without enough technology aid. કોઈ પણ જાતની ટેકનોલોજીની મદદ વિના તે લોકો પોતાનો વ્યવસાય કરે છે. વર્તમાન સમયમાં જ્યારે ટ્રેક્ટરની ખેતીમાં બળદના સ્થાને ટ્રેક્ટરની ટેકનોલોજી અને હાર્વેસ્ટિંગ જેવા મોટા મોટા યંત્રો ખેતી માટે ઉપયોગ થાય છે, ત્યારે ભારતના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ આદિવાસી એરિયાની અંદર, આદિવાસી રિજનની અંદર એ બળદ થ્રુ પણ ખેતી થાય છે. એટલે તેમના મુખ્ય ખેતી જે વ્યવસાય છે એની અંદર આજે પણ જે પ્રોડક્શન કરે છે વિધાઉટ ટેકનોલોજી કરે છે. બીજી જે મહત્વનું કેરેક્ટર જે છે એ મિક્સિંગ ઇકોનોમી એક્ટિવિટીઝ વિથ રિલિજન્સ એન્ડ મ્યુઝિક. એમની અર્થવ્યવસ્થા, આદિવાસી અર્થવ્યવસ્થા એ મિશ્ર પ્રકારની છે અને એ હંમેશા એના ધાર્મિક બાબતો સાથે બહુ સંકળાયેલી હોય છે. જેમ કે આદિવાસીઓમાં જ્યારે ખેતી કરવાની હોય ત્યારે સૌ પ્રથમ એ વરુણ દેવની પૂજા કરતા હોય છે. ગુજરાતમાં મોટાભાગે જે ભીલ આદિવાસી છે એ વરસાદને રીઝવવા માટે ખેતીમાં ભગવાનને યાદ કરે છે. ટ્રાઇબલ live in the natural environment where there is no restriction of economy, religious and musical activities. મોટાભાગે તે કુદરતી વાતાવરણમાં જીવે છે કે જ્યાં તેઓ મોટાભાગે એની અર્થવ્યવસ્થા જે છે એ ધાર્મિક અને એના કળાઓ સાથે, એના સોશિયલ કસ્ટમ સાથે સંકળાયેલી જોવા મળે છે. ત્રીજી જે બાબત મહત્વની જે છે એ division of labors. The third character of tribal economics, the division of labor. Men and women are equal partners in economy activities. એટલે કે મિત્રો, આદિવાસી અર્થવ્યવસ્થામાં મોટાભાગે જે આર્થિક કાર્યો થાય છે એ આર્થિક કાર્યોની અંદર આદિવાસી પુરુષ અને આદિવાસી સ્ત્રી બંનેની સરખી ભાગીદારી હોય છે અને બંનેની સરખી ભાગીદારી દ્વારા એ આર્થિક ઉપાર્જન કરતા હોય છે. જંગલની આર્થિક પ્રવૃત્તિઓ જે હોય છે એની અંદર પુરુષ એ લાકડા કાપતો હોય છે તો સ્ત્રી એને ભેગા કરે છે. એટલે એ પ્રકારની પાર્ટનરશિપ એ આદિવાસી અર્થવ્યવસ્થામાં જોવા મળે છે. આમ જંગલોની અંદર મોટાભાગે એ મેન પ્લે ટુ ઇમ્પોર્ટન્ટ રોલ્સ દેન ધ વુમેન્સ. એટલે મેં કીધું એ પ્રમાણે તમે આ ચિત્રમાં દેખાઈશ કે લાકડા કટિંગ થતા હોય તો ભેગા કરવાનું કામ અને એને બંચ બનાવવાનું કામ એ સ્ત્રી કરતી હોય છે. ખેતીની અંદર પણ નિંદામણ છે કે ખેતીને લગતી સંલગ્ન પ્રવૃત્તિઓ જે છે આમાં સ્ત્રી અને પુરુષની સરખી ભાગીદારી છે. આમ આદિવાસી અર્થવ્યવસ્થામાં
ડિવિઝન ઓફ લેબર એટલે કે શ્રમ વિભાજન એ વિશેષ જોવા મળે છે. બીજું એક મહત્વનું કેરેક્ટર એ અહીં આપણે જોઈએ છે મિત્રો કે પ્રોડક્શન ફોર સેલ્ફ કન્ઝપ્શન, એટલે જે ઉત્પાદન જે છે ઉત્પાદન એ પોતાના માટે જ ઉત્પન્ન કરે છે, પોતે જ વપરાશ કરે છે. એટલે હજુ સુધી આદિવાસી અર્થવ્યવસ્થામાં જે ખેતી છે એનું વેપારીકરણ બહુ ઓછું જોવા મળે છે. એ પોતાના જેટલું જ ઉત્પન્ન કરે છે. ટ્રાઇબલ જનરલી પ્રોડ્યુસ ક્રોપ ઓનલી ટુ કન્ઝ્યુમ્સ. આદિવાસીઓ એ મોટા ભાગે ખેતીના પાકોનું ઉત્પાદન એ પોતે જ વપરાશ કરે, હાર્ડલી એનીથિંગ ઇન ધ લેફ્ટ ફોર ધ એક્સચેન્જ. એટલે પોતાના માટે જ ઉત્પાદન કરે છે. ત્યાં બજાર આધારિત પ્રવૃત્તિઓ બહુ ઓછી જોવા મળે છે. અહીં આગળ બંને ચિત્રમાં આપણે જોઈએ છીએ કે ઘરે જ શાકભાજીનું વાવેતર કરવાનું અને સાથે જ મરઘા પાલન પણ કરવાનું. આમ આજે આપણે મિત્રો આદિવાસી અર્થવ્યવસ્થા કેવા પ્રકારની છે તેની વાત કરી છે. Thus, the tribal economy associated with the different economics activities. આમ આદિવાસી અર્થવ્યવસ્થા એ જુદા જુદા પ્રકારની એક્ટિવિટી સાથે સંકળાયેલી છે. આભાર મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક વિશેષ લઈને આવીશું. આભાર. જય હિન્દ, જય ભારત.